Hello friends, welcome all on કૃષિ ભંડોળ friends. Good morning all of you. તો friends આપણે ગઈકાલની જે MCQ સિરીઝ હતી કે જે આવેલી નથી બરાબર છે, તો આજે સ્પેશિયલી ગઈકાલની જે MCQ સિરીઝ છે કે જે અત્યારે આવશે અને આજે આપણે સાંજની જે આપણી આજની રેગ્યુલર જે MCQ સિરીઝ છે કે જે કન્ટિન્યુ રહેશે. ઓકે, તો હું તમને જણાવી દઉં કે આજનું આપણું જે MCQ સિરીઝ છે કે જેના ક્વેશ્ચન છે ગુજરાતમાં જે પણ મુખ્ય ડેરી જે આવેલી છે એને લગતા બરાબર છે, કેમ કે એક્ઝામમાં ડેરીને લગતા જે ક્વેશ્ચન ક્યાં કઈ ડેરી આવેલી છે એક્ઝામમાં પૂછાય છે અને પાસ્ટ યરના જે ક્વેશ્ચન છે પેપર છે એમાં પણ તમને આ ક્વેશ્ચન આરામથી જોવા મળશે. તો એટલા માટે આજે આપણે આખા જે MCQ સિરીઝ છે કે જેમાં ગુજરાતની જે પણ મુખ્ય જે જિલ્લા વાઇઝ ડેરી છે એના વિશેની આજે આપણે વાત કરીશું બરાબર. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ આજની આપણે MCQ સિરીઝ. તો એનો ફર્સ્ટ આપણો ક્વેશ્ચન છે કે સૌથી જૂનામાં જૂની ડેરી કઈ છે. તો જો સૌથી જૂનામાં જૂની જે ડેરી આવે તો આપણને ખ્યાલ છે કે આપણી અમૂલ ડેરી કે જે અત્યારે વિશ્વ પ્રખ્યાત ડેરી છે અમૂલ ડેરી બરાબર છે. અને આ જે અમૂલ ડેરી છે કે જે કોની સાથે જોડાયેલી છે તો વ્હાઇટ રેવોલ્યુશન સાથે જોડાયેલી છે, ડૉક્ટર વર્ગીસ કુરિયન સાથે જોડાયેલી છે. અને આ આપણી જે અમૂલ ડેરી છે કે જેની સ્થાપના 1946માં કરવામાં આવેલી હતી બરાબર છે. તો આપણને એવું એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ શકે કે સૌથી જૂની ડેરી કઈ છે, તો અમૂલ ડેરી છે સૌથી જૂની. ત્યારબાદ બધા અલગ અલગ ડેરી છે કે જેનો વિકાસ થતો ગયો છે બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે સુમુલ ડેરી એ ક્યાં આવેલી છે. તો સુમુલ ડેરીની જો વાત કરવામાં આવે તો સુમુલ ડેરી છે એ સુરત ખાતે આવેલી છે બરાબર છે. અને આની જે સ્થાપના થઈ હતી એ 1951માં થયેલી છે સુમુલ ડેરીની. સુમુલ ડેરી ક્યાં આવેલી છે તો કે સુરત ખાતે. અમૂલ ડેરી ક્યાં આવેલી છે આણંદ સાથે બરાબર, મતલબ આણંદમાં આવેલી છે અમૂલ ડેરી. સુમુલ છે તો સુરતમાં. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે દૂધસાગર ડેરી એ ક્યાં આવેલી છે. તો દૂધસાગર ડેરીની જો વાત કરવામાં આવે તો દૂધસાગર ડેરી એ મહેસાણા જિલ્લામાં આવેલી છે બરાબર છે. દૂધસાગર ક્યાં આવેલી છે મહેસાણામાં. સુરતમાં કઈ આવેલી છે સુમુલ બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન નવસારી ખાતે કઈ મુખ્ય ડેરી આવેલી છે. તો નવસારીની જો આપણે વાત કરવામાં આવે તો નવસારી ખાતે વસુધરા જે ડેરી છે કે જે સૌથી મુખ્ય ડેરી છે કે જે આપણને નવસારી ખાતે જોવા મળે છે બરાબર. અમૂલ ડેરી છે તો આણંદમાં આવેલી છે, સુમુલ ડેરી છે તો સુરતમાં આવેલી છે અને સર્વોત્તમ ડેરી છે બરાબર છે. તો સર્વોત્તમ ડેરી જે છે કે જે સિહોર ખાતે આવેલી આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે રાજકોટ ખાતે મુખ્ય કઈ ડેરી આવેલી છે. તો રાજકોટની જો વાત કરવામાં આવે તો ગોપાલ ડેરી છે કે જે રાજકોટ ખાતે આવેલી મોટી એવી ડેરી છે બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે હિંમતનગર ખાતે કઈ મુખ્ય ડેરી આવેલી છે. તો જો હિંમતનગરની આપણે વાત કરવામાં આવે તો હિંમતનગર ખાતે સાબર ડેરી છે કે જે સૌથી મોટી આવેલી છે બરાબર. સાબર ડેરી ક્યાં આવેલી છે હિંમતનગર ખાતે. ઓકે, અને બનાસ છે એ બનાસકાંઠામાં આવેલી ડેરી છે. ઉત્તમ ડેરી છે તો અમદાવાદમાં આવેલી છે. અને જો આપણે વિદ્યા ડેરીની વાત કરવામાં આવે તો વિદ્યા ડેરી જે છે કે જે આણંદ ખાતે આવેલી આપણને જોવા મળે છે બરાબર છે. અમૂલ પણ આણંદ ખાતે આવેલી જોવા મળે છે અને વિદ્યા ડેરી છે એ પણ આણંદ ખાતે આવેલી આપણને જોવા મળે છે. એટલે આણંદ ખાતે બે ડેરી આવેલી છે, એક વિદ્યા અને એક અમૂલ બરાબર છે. આ ક્યાં બને આવેલી છે તો કે આણંદમાં. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે સ્વતંત્ર ભારતની સૌપ્રથમ સ્થાપિત તેવી ડેરી કઈ છે. તો આપણે અગાઉ જોયું કે ભારતની સૌપ્રથમ જો ડેરીની સ્થાપના થઈ હોય તો એ છે આપણી અમૂલ ડેરી બરાબર છે. તો હવે આપણે શું વાત કરેલી છે કે સ્વતંત્ર ભારત એટલે કે ભારત આપણું જ્યારે આઝાદ થઈ ગયું 1947માં એની બાદ કઈ ડેરી છે કે જેની સ્થાપના કરવામાં આવેલી હતી. તો આપણે આઝાદી પછી જે ડેરીની સ્થાપના થઈ છે એ છે સુમુલ ડેરી બરાબર છે કે જે સુરત ખાતે આવેલી છે. અને 1946માં અમૂલ ડેરીની સ્થાપના થઈ છે બરાબર છે કે જે 1946માં જે ટાઈમે સ્થાપના થઈ એ ટાઈમે આપણો દેશ છે કે જે આઝાદ પણ થયો ન હતો. ઓકે, તો સ્વતંત્ર ભારતની પ્રથમ ડેરી જે છે એ સુમુલ છે અને સુમુલ ડેરી છે કે જે સુરત ખાતે આવેલી આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે સુરેન્દ્રનગર ખાતે કઈ ડેરી મુખ્ય આવેલી છે. તો સુરેન્દ્રનગરની જો આપણે વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર ખાતે આપણી જે મુખ્ય ડેરી આવેલી છે તે છે સુરસાગર ડેરી બરાબર છે. સુરેન્દ્રનગરમાં કઈ છે સુરસાગર ડેરી. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન
દૂધધારા ડેરી ક્યાં આવેલી છે? તો જો આપણે દૂધધારા ડેરીની જો વાત કરવામાં આવે તો દૂધધારા ડેરી છે કે જે આપણને ભરૂચ ખાતે આવેલી જોવા મળે છે, બરાબર. રાજકોટ ખાતે કઈ જોઈ હતી? ગોપાલ ડેરી. આણંદ ખાતે 2 જોઈ હતી, બરાબર છે. એક છે વિદ્યા ડેરી અને એક છે અમૂલ. અને પછી આપણું રહ્યું ગાંધીનગર. તો ગાંધીનગર ખાતે આપણને મધુર ડેરી છે કે જે જોવા મળે છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, અમૂલ ડેરી ક્યાં આવેલી છે? તો અમૂલ ડેરી છે કે જે આપણને આણંદ ખાતે આવેલી જણાય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, દૂધ સરિતા ડેરી એ ક્યાં આવેલી છે? તો દૂધ સરિતા આપણી જે ડેરી છે કે જે ભાવનગર જિલ્લામાં આવેલી છે, બરાબર છે. દૂધ સરિતા ક્યાં આવેલી છે? ભાવનગરમાં. ગાંધીનગરમાં કઈ આવેલી છે? તો કે મધુર. જુનાગઢ ખાતે જુનાગઢ ડેરી આવેલી છે. અને હિંમતનગરમાં આપણને કઈ ડેરી આવેલી જોવા મળે છે? તો સાબર ડેરી છે કે જે હિંમતનગરમાં આવેલી છે. ઓકે. ત્યારબાદ છે કે અમરેલી ખાતે કઈ ડેરી આવેલી જોવા મળે છે? તો જો આપણે અમરેલી ખાતેની વાત કરવામાં આવે તો એમાં અમર ડેરી છે કે જે અમરેલી ખાતે આવેલી છે. અમૂલ તો આણંદમાં આવેલી છે, બરાબર છે. અને ગાંધીનગરમાં મધુર ડેરી આવેલી છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, અંજાર ખાતે કઈ ડેરી આવેલી છે? તો અંજાર કે જે કચ્છમાં આવેલું છે આપણું, બરાબર છે. તો અંજાર ખાતે સરહદ ડેરી છે કે જે આવેલી છે, બરાબર છે. સરહદ ડેરી ક્યાં આવેલી છે? અંજાર ખાતે. ત્યારબાદ શું છે આપણું કે માધાપર ડેરી ક્યાં આવેલી છે? તો માધાપર ડેરીની જો વાત કરવામાં આવે તો માધાપર ડેરી છે કે જે ભુજ ખાતે આવેલી જોવા મળે છે, બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, માધાપર ડેરી ક્યાં આવેલી છે? તો આપણે અગાઉ જ જોયું કે ભુજ ખાતે માધાપર ડેરી આવેલી છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન અને લાસ્ટ આપણો આજનો, તો સુદામા ડેરી ક્યાં આવેલી છે? તો સુદામા નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય કે તે પોરબંદર ખાતે આવેલું છે, બરાબર. ભગવાન શ્રી કૃષ્ણના જે પરમ મિત્ર હતા એ સુદામાજી, અને એના નામ ઉપરથી જ આપણને પોરબંદર છે કે જે આપણને ખ્યાલ આવી જાય. તો ફ્રેન્ડ્સ, આજના આપણા MCQ સિરીઝ છે કે જે અહીં પૂરા થાય છે. આપણે ફરી સાંજે મળીશું સાંજના સેશનમાં. ત્યારના સેશનમાં આપણે MCQ નવા લઈને આવશું કે જે આજ માટેના હશે, બરાબર છે. તો પ્લીઝ નોટ ઇટ. એન્ડ તમે આપણી ચેનલ છે કૃષિ ભંડોળ છે કે જેને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે, થેન્ક યુ.